બનાવી છે પણ એને શરમ આવે ચમ બનાવી કેરીના સોડિયા લાવી ગોટલો આવી ગયો છે હાથમાં નવી રેસીપી લાવી હાય ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જય માતાજી આજે તો અમારા ઘરમાં અમે લોકો જે તો ફોર્મનું મોડું થઈ ગયું તો ડાયરેક્ટ અમે રસોઈ બનાવીએ હે આ બધા બેઠા છે અને અમારે લાવી આવી છે લાવું આવી મમ્મા ઘેર જઈ આઈજી મમ્મા ઘેર જઈ લાવ્યા અને આવી જશે ખાવા માટે તો ગાઈસ અમે તો ને બટાકા શાક બનાવીશું લોટ બધાઈ જશે રોટલી બનાવીશું અને આસાની આવી જશે હવે એ વાસણ ઘસો થઈ રહ્યા આજે 10 દાડે આયા અમે કાલે 10 દાડે ભાઈના લગન થઈ ગયા ભાઈ તો ગાઈસ હવે અમે ખાવા બેસીશું ચલો રોટલી કરી દઈએ તો ખાવા બેઠા ખાવા દે મમ ખાવાનું પપ્પા કે ખવડાવો તો ગાઈસ હવે ખાઈ લો તમે એન્જુડી એના લાડવો બહુ જ ભાવે એનો ફેવરેટ લાડવો વિશાલ એકડ જો અને એન્જુ જો હતા અલી શીખો છો જી ખાઈને જઈ તો રસ ન લાડવાની પ્રસાદી તો ગાઈસ હવે અમે ખાઈ લઈએ તો ગાઈસ હું તો ખાવાનું ખાઈ લીધું અને આ બધા ખાય અમે તો બજાર જઈએ છીએ તો ગાઈસ માં બુનાઈ છે પણ એને શરમ આવે ચમ ને શરમ આવી યાર લેવાયા દુકાને છૂટા નહીં હાલો 10 ના બી ગાઈસ તો સાલે દુકાનમાં આવી ગયા મસાલા જુઓ એમને એરી ગમી ઊભી થતું ખાલી ઘેર આવી ગયા છીએ કેરુની મેળ બધા રમી રહ્યા છો મૂકી ગયા લાવડી રમી રીસા લાવ્યો રમી રીસા તો ગાઈસ લાવ્યા રમી રહ્યા ટાડા માં બાલી કેરીઓ લેવા ધોવા જાય છે આ કેરીઓ આ કેરીઓ દેખો કેરી સોલા હે તું સોલાય મન કેરી હું તો ગુલ્ફી ખાઉં અમે તો કેરી સોલીસ તું મને ના સોલાવ તો કોઈ જો અમે જે ગુલ્ફી ખાઈને આપણે આમ કરીએ બધું આવડા અરે ના આવડ ના આવડ આ તમે ગુલ્ફી ખાવા બાબી ગુલ્ફી ખાવા તો ગાઈસ ને ખવડાવ કેડો ગાઈસ ગુલ્ફી ખાવા ખાવા આજા માંગે માતિયાનું ગુલ્ફી ખવડાવો તેનું ને મમ્મી ખાવા પત્તા તો માતિયાનું ખવડાવવાનું છે મસ્તી ના મમ્મી ખવડાય બેઈ જા બેઈ જા એ તો પૂછતી નહીં બાલીને મમ્મી ઘરે એટલું તોડી તો દેખો ને કેટલી વધારે મને નહીં ખાય મને તો માતિયાનું ખવડાય હો બેટા બુટવા વધારે મારે તો આના કેટલી વધારે માં તોડી તો આયા એડો કેરી ખાવા ચલો કે કેરી ખાવા હાથ દુખી જો કાઠી ગાડી કાઠી ચોથી લાય તો પેલા ઘરે આપણે ગોળપુર ખરો આનું બાપતું આને ખરે ફૈયા ઘેરથી લાય હું કાપું કાપાય નહીં તને ના આવડે સોલ અરે તને ના આવડે કાપતો હું તો મારે નહીં આ તો પેલું મોટું સરથી કાપવાની હું તો મારે નહીં કાપું તો 4 વાગી ગયા હા અને ચાનો ટાઈમ થઈ ગયો તો આપણે જામી કી દીધો મમ્મી કે રસોડીઓ પાડ હા લાવડી કેનું બે
આ બી થઈ ગયો. ચલો ગાઈસ અમે તો ચા પીવા બેઠા છીએ. હું થાય કે ના હું થાય બેટા હું લેવું આ તિજોરી જો ઇન્ના મનમાં કે તિજોરીમાં હું દેખાવ છું. આ બાજુ બાજુ તો ગાઈસ અમે તો કેરી બનાવી છે. કેરીના સોડિયા રૂપે દે મેઠું નાખ્યું અને સુંદો બનાવવાનું છે. તો એને શેણી દીધું તો શેણી દીધું સુંદો બનાવવાનું કેરીનું. કેરીનું સુંદો હાલ કચુંબર જેવું નહીં આવતું મને ડુંગળી છે દે પછી શેકી દે ને પછી શેકી દે. બનાવીએ ખરી તો ગાઈસ અમારે કેરી તો બની સોડિયો લુકડામાં પૂરું કરી દો થોડું ખાધો રાતે હવારે હવા દો હા પાણી વરસે બળશે ના એટલે પોણી વાળેલું બધાને ફેલે ક્યાંક મેઠું. લાવી ગોટલો આવી ગયો છે હાથમાં લઈ લેજો. ગોટલો આવી ગયો ગોટલો ગોટલો આવી ગયો ગોટલો સોડિયા લે સો કાપડી જાય આપડા સોડિયા ચી સડી આ કેરી નાનો એ રીન પેલું પડી જો નહીં છે હા એનું ખા મેઠા વાળું સોડિયું ખા ગોળી લાગે છે ખાવા બેટા ખા તો બધું કાશે માં ઓવર ઢોકળાની ખાટી સ્મેલ આવી ગઈ છે. તો ગાઈસ અમે ઢોકળા બનાવ્યા. તો ગાઈસ અમે કેટલા દિવસથી પલાળે તું મેળ નતો આવતો તે ઢોકળા બનાવ્યા મેં. મસ્ત બન્યા મસ્ત બનશે મસ્ત બનશે. હજી થયા નથી થયા બની જવાય. તો ગાઈસ અમે તો ખાવા બેસી ગયા છીએ બધા. તો મેં આજે બનાવ્યું રસ રવા બટાકાનું શાક ખીચડી. આજે નવી રેસીપી લાવ્યા કેરીનું સુંદો કચુંબર કેરી ડુંગળી અને ગોળ. વાંચ્યું લાગે પછી ખાઈએ સારું લાગે તો કહીએ ભાઈ ગાઈસ તમે બનાવજો. આવું બનાવ પછી આવું જ હોય સારું લાગે પણ કેરી કચુંબર ગાઈસ ખાવું હોય ને તો આવજો અને તમે બી બનાવો. સાદી સિમ્પલ જ બનાવી અત્યારે ગરમીમાં લૂક ના લાગે કેરી અને ગાઈસ બહુ ટાઈમ 10 દિવસ પછી હું અમારા પરિવાર હંગાત ખાવા 10 દિવસ 10 દિવસથી મજા નથી આવતી. હું રોજ હંગાત ખાધેલો તો મને હંગાત ખાવ ગમે. અને અમે આજ તો 3 જણા જ છીએ, 2 તો હદ નહીં. આ છોકરા તો ખાઈને આપણે આસાન ખીચડી છે. અમાર કેનુડી ખાલી કોચન ખાવા જો પેલી તો ખાઈ ના નહીં કે ના અમાર કેનું જે હોય બેટા ખાઈશું બીજે હવે રોજ તો આઈને બેહેલા તો અમારે બોલા તો ગાઈસ હવે અમે ખાઈ લઈશું. તો ગાઈસ અમે તો ખાઈ લીધું ખાવાનું અને અમે લગનમાં જવાનું હજુ તો અમારા લોકો ચટણી બનાવીને એકવાર ખાજો. બહુ મસ્ત બનાવવાનું બહુ મસ્ત બની અમે ખાધી. તમે બી બનાવજો. અને જો મને લગ્નમાં જવાનું હોય 14 તારીખે પછી છે તારીખે 14 તારીખ નહીં 11 તારીખે લગ્નમાં જવાનું અમારે લોકો. શનિવારે જવાનું તે મેં તૈયારી કરીએ કે અમે હું પહેરશું હું આડી પહેરશું અને પછી જવાનું 14 તારીખે નહીં 14 તારીખે છોકરા ફરફર જ કરવાનું આ મહિના વૈશાખ મહિનામાં તો લગ્નમાં ફરફર જ કરવાનું. નહીં ગમતું નહીં તાપનું દાળ ભાત ખાઈ તો પેટમાં પાણી પી આપડે તો સારી મીઠાઈ નહીં હોતી ને મોઢે જ આપડે તો મોઢે જ અમુક જગ્યાએ મસ્ત મીઠાઈ હોય પણ એવું ના તો મારો અવાજ કોઈ ખાધો નહીં તો બેહી જતો તમે ખાશો તો બેહી જશે ગાઈસ ખાધો નહીં તો એમાં અવાજ બેહી જતો ઓ મારે તો બેજા પણ આવું કોઈક અલગ પ્રસંગ હોય આપણે જો ગાયા હોય તો બે જવા એનામાં ક્યારનું તો રોવા માંડી. તો કઈ સૌ ખાઈ લીધું. ચલો અમે બધું વાસણ ઘસે કોમ કરી દઈએ.
પછી તમને કામ બધું કરી દઈએ પછી મળી લેશે ત્યાં સુધી બધું કામ બધું પતી જશે. હવે પથારી કરી દીધી અને એમાં તો આજે અમારે કેનું વહેલી હોઈ જઈશ આજે તો ચાલો વિડીયોને અમે એન્ડ કરશું. ચલો બધાને ગુડ નાઇટ કરી દઈએ. અને હું તો ને બ્લાઉઝ સીવા બેઠી છું રાતે ગરાગનું સીવા બેઠી ગરાગ નાલવાનું ને એટલો કાલે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. લવ યુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ચલો આ વિડીયો સાથે મળશું આપણે કાલે. ટાટા. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.